પ્રભુ તમારી અનાવડતને પણ કઈ રીતે સેવા બનાવી લે છે એ આ પ્રસંગમાં જોવાનું. આવડત તો સેવા હોય, પણ જે વસ્તુ નથી આવડતી, કદાચ રોટલી બનાવતા બનાવતા દાજી જાય તો ઠાકોરજી તો એમ જ કહેશે આજે મારે બળેલી જ ખાવી. આ ઠાકોરજી, આ પુષ્ટિ પુરુષોત્તમ. કદાચ તમારો શીરો કાચો રહી જાય તો પ્રભુ તો એમ કે નહીં કે કાચો છે, તેમ કે આજે આવું જ ખાવું તમારે. આ આપણા પુષ્ટિ પુરુષોત્તમ. મર્યાદા માર્ગમાં સાધનોની ઉત્તમતા બહુ મહત્વની છે, અને પુષ્ટિ માર્ગમાં ભાવની ઉત્તમતા મહત્વની. અને ભાવ હોય ને એ નબળું ચલાવે છે. કોઈ આપણે કે પ્રભુ ભાવ ના ભૂખ્યા તો બીજું બધું ગમે તેમ કરીએ તો ચાલે. જેનો ભાવ ઉત્તમ હોય એની અભિવ્યક્તિ નબળી ક્યાંથી હોઈ શકે? એને પોતાને જ એમ થાય કે ના ઠાકોરજી લાયક નથી, આ ન ધરાય. એને પોતાને જ થાય. એટલે જ્યારે પણ એમ કહીએ કે પ્રભુ ભાવ પ્રધાન છે, ભાવના ભૂખ્યા છે, એનો અર્થ એવો ક્યારેય નહીં કરતા કે ગમે તેવું બનાવો ને ગમે તેવું ગાઓ ને ગમે તેવું ધરો તો ચાલે. એનો અર્થ એ નથી થતો. એનો અર્થ એ થાય છે કે જેનો ભાવ ઉત્તમ હશે ને એ નબળું પ્રભુ સુધી પહોંચવા જ નહીં દે, અને જેનો ભાવ ઉત્તમ હશે એના હાથે સારું જ બનશે. જો ને આજે વડીલ બા ઠાકોરજીને ધરવા માટે જે શીરો બનાવે એવું આપણા માટે ગમે તેટલી વાર બનાવીએ એવો સ્વાદ આવે? રોજ ઠાકોરજીને ધરીને સરાવીને મંગલ ભોગમાં તમને પછી પ્રસાદી આપે અને એનો જે સ્વાદ આવે એ ક્યારે ના આવે આપણા માટે, કારણ કે પ્રભુ આરોગ્ય. તો જેનો ભાવ ઉત્તમ છે ને પ્રભુ એના સાધનોને પણ ઉત્તમ કરી દે. અને એટલા માટે ભાવ ઉત્તમ નો અર્થ એ નથી થતો કે એવું બેસુરું ગાઈએ કે ઘરના લોકો કે મનમાં ગાઓ અને પ્રભુ એ આમ કરીને બેઠા હોય કે આ બંધ કરે એટલે ખોટું. ઠાકોરજી એમ કે શ્રૃંગાર ધરે ને તો બે રીવના પૂંગળા આપશે. મૂળ વાત એ છે આપણા પ્રભુને તમે એટલા બધા ગમો છો ને કે તમારી બધી જ ક્રિયા એને વાલી છે, તમારી બધી જ સામગ્રી એને ભાવે. અને મેં તો ઘણી જગ્યાએ જોયું, જેમ એના અમારે તો ઘણી જગ્યાએ રોકાવાનું થાય તો ઘણા લોકો એવું નબળું બનાવતા હોય સામગ્રી, પણ એનો દીકરો આવે તો મને તો બાના હાથનું જ ભાવે. આપણને કે આવું બનાવે છે છોકરાને આ ક્યાંથી ભાવે? પણ છોકરો છે ને અને માની હૂંફ એને અનુભવાય છે, એટલે બરાબર ન બનાવતા તો છોકરાને તો જ ભાવે. આપણને એમ લાગે કે આ કઈ રીતે આ લેતો હશે. અને અમારા પર તો કેવા કેવા પ્રયોગો છે જે પહેલી જ વાર બનાવ્યું છે આપના માટે. તો બેન મહિના પહેલા ઘરે શરૂ કરી દો અને બધા કે ના હવે સારું બને છે પછી ટ્રાય કરજો. નહીં તો ઘણા ચોપડી ખોલીને એ જ ટાઈમે કે જે પદાર્થ કંઈક નવું કરું અને પાછા પૂછે કેવું બન્યું છે, તો અમારે તો કેવું જ પડે ને સારું છે. હવે એના જ ઘરે રોકાયા હોય તો કેવું બન્યું છે, સારું જ કેવું પડે. હજી અઠવાડિયું કાઢવાનું હોય એ તો આ તો સંજોગો છે. પણ પ્રભુને નબળું લાગતું નથી. એમ થાય કે હવે એક મછડી માટે ક્યાં સંબંધો બગાડવા, સારી ઘરે જઈને ખાઈ લઈશું. પણ હમણાં જે બી હોય મૂળ વાત એ છે પ્રભુને તમે બહુ ગમો. તો વ્યાસજી ને નારદજી કહે છે કે ગમે તેટલી અલંકારિત હોય, તમારા સાધનોની ઉત્તમતા કરતા તમારા ભાવની ઉત્તમતા જ્યારે થાય છે ત્યારે પ્રભુ અધિક પ્રસન્ન થાય. તાનસેનને પણ કોડી આપીને વાર્તામાં આવે ને કે તમારું સંગીત બહુ ઉત્તમ છે, 500 સોનામાં, પણ અમારા માટે કોડી બરાબર, અને પ્રભુના યશનું ગાન. અને એટલા માટે નારદજી કહેવા લાગ્યા કે વ્યાસજી ભાગવતજીની રચના એ સમાધિ ભાષા જેમાં વિશુદ્ધ પ્રેમ અને ભાવનું વર્ણન છે, અને એ જ્યારે પ્રેમને ગાશો તો પ્રેમ રૂપ થઈ જશે. નારાયણ નારાયણ કરતા કરતા નારદજી તો પધારી ગયા. સરસ્વતીમાં સ્નાન કરીને બિરાજમાન થયા વ્યાસજી. નેત્રો બંધ કર્યા. એમ કહેવાય છે કે ગણેશજી લખવા માટે બેઠા અને એમને કહ્યું કે લખીશ તો ખરા પણ રોકાઈશ નહીં, અને વચ્ચે વચ્ચે એવા શ્લોકો મૂકે, ચિંતન કરવા લાગે, અને એટલામાં સ્નાન કરીને આવી જાય. એવી ઘણી બધી કથાઓ આપણે ત્યાં. વ્યાસજી સમાધિમાં બિરાજમાન છે અને એક પછી એક બધી જ લીલાઓ પ્રગટ થવા લાગી. પ્રભુ મહાભારતના યુદ્ધનું દર્શન છે.
વિરામ પામ્યું 18મો દિવસ. ભયંકર યુદ્ધ થયું. કેટલાક યુદ્ધો તો ઇતિહાસના પાને એવા લખાયા છે કે આજે પણ એ યુદ્ધોના કારણો લોકોને પ્રેરણા આપી રહ્યા. ઘણી વાર લોકો કહે કે મહાભારત ઘરમાં રાખો તો મહાભારત થાય. ભાગવતજી ઘરમાં હોય તમે ભાગવતજી રૂપ થઈ જાઓ છો. અચ્છા, તો મહાભારત જેના ઘરમાં ન હોય એના ઘરમાં નથી થતું. પેલા કહેતા ને કે એક પરણવા માટે બેન આવ્યા અને સગાઈ માટે છોકરીને સાસુએ પૂછ્યું કે આને રામાયણ મહાભારત કંઈક આવડે છે? તો કે રામાયણ તો હમણાં સંભળાવી દેશે. તો કે મહાભારત એ તો ઘરે આવશે. એટલે મૂળ વાત એવી કોઈ અંધશ્રદ્ધામાં રહેવું નહીં. મહાભારતથી શીખવું કે શું શું ન કરાય, ભાગવતથી શીખવું કે શું શું કરાય, રામાયણથી શીખવું શું કરાય. વિધેયાત્મક નિષેધાત્મક બધી રીતે ધર્મના ઉપદેશો આપણને મળે છે. અદ્ભુત આ બધા દિવ્ય કેવા ઉપદેશો. મહાભારત જેવો કોઈ ગ્રંથ નથી વિશ્વમાં. 1,00,000 શ્લોકોમાં જે રીતે વ્યાસજીએ બધી જ કથાઓને ગૂંથી અને જીવનના મંત્રો જે આપ્યા છે, અદ્ભુત. અહીંયા મહાભારતના રણ સંગ્રામ દેખાયા. કૌરવો અને પાંડવોની મધ્યમાં ભયંકર યુદ્ધ થયું. લાખો લોકોનો નાશ થયો. બધા જ કૌરવો મરી ચૂક્યા છે. ગદાઓના પ્રહાર કરી કરી દુર્યોધનની જંઘાઓ ધ્વસ્ત કરી નાખી છે. ધર્મ અધર્મ, શાલીનતા કુટિલતા, નિયમો ઉલ્લંઘન, અનેક પ્રકારથી યુદ્ધ થયું. કારણ મૂળ ઉદ્દેશ્ય તો ધર્મ સંસ્થાપનાર થાય, ધર્મની સ્થાપના થવી જોઈએ. અસત્ય જીતી જાય તો સમાજનો નાશ થઈ જાય, ખોટી પ્રેરણાઓ મળી જાય. ધર્મને ભગવાન જીતાડે. અને મળદાઓના ઢગલા પડ્યા. ક્યાં કપાયેલા ધડ, ક્યાં કપાયેલા મસ્તક, ક્યાં કપાયેલા હાથ, ક્યાં કોઈ કપાયેલો પગ. લોહીની જાણે નદીઓ અને ખાબોચિયા ભરાયા. ગીધો આકાશમાંથી ઉડતા ઉડતા મળદાઓના માંસના લોચાઓ ખેંચી ખેંચી આકાશમાં જઈ ગયા. ભયંકર દુર્ગંધ આખા મેદાનમાં કુરુક્ષેત્રમાં ફેલાઈ ગઈ. 2 મિનિટ કોઈ શ્વાસ ન લઈ શકે એવી દુર્ગંધ ફેલાઈ. હજારો લાખો મળદાઓ અને મળદાઓના ઢગલા ખડકાયા છે. અને મળદાઓને ખસેડી ખસેડી અશ્વત્થામા પોતાના મિત્ર દુર્યોધનને શોધી રહ્યો. અને એટલામાં દૂરથી અવાજ સંભળાયો, હે મિત્ર! કાન ઊંચા થઈ ગયા અશ્વત્થામા. જ્યાંથી અવાજ આવ્યો એ દિશામાં દોડ્યો અને જુએ તો લોહીના ખાબોચિયામાં છેલ્લી શ્વાસો ગણતો દુર્યોધન પડ્યો છે. મિત્ર, તારી આવી દશા કોણે કરી? આવી દશા? દુર્યોધન કહેવા લાગ્યો કે મારી પાસે હવે વધારે સમય નથી. તું મારો મિત્ર છું, મારી અંતિમ ઈચ્છા પૂરી કર. હાથમાં હાથ મૂકીને અશ્વત્થામા કહે છે, મિત્ર, તને વચન આપું છું, તારી અંતિમ ઈચ્છા પૂરી કરીશ. બોલ, શું ઈચ્છા છે તારી? દુષ્ટની ઈચ્છાઓ પણ દુષ્ટ છે. દુષ્ટ વ્યક્તિ મરતા મરતા પણ પોતાની દુષ્ટતા મૂકતો નથી. અને કહ્યું, છેલ્લી ઈચ્છા એ છે, મરતા પહેલા 5 પાંડવોના કપાયેલા મસ્તક જોવા માંગે. વચન આપે છે અશ્વત્થામા, કાલે સૂર્યાસ્ત થાય પહેલા, સૂર્યોદય થાય પહેલા 5 પાંડવોના કપાયેલા મસ્તક લાવીને તને ચરણોમાં. સામે છાતીએ લડવાની તાકાત અશ્વત્થામાની નથી. વિચાર કરે છે કે પાંડવોની છાવણીમાં પાંડવો સૂતા હોય ત્યારે પાંડવોના શિરચ્છેદ કરીને લઈને દોડવું. પ્રભુ કૃપાળુ છે. 5 પાંડવોને પોતાની સાથે લઈ ગયા. 5 પાંડવો તો ગયા પ્રભુ સાથે, પણ પાંડવોના પુત્રોએ પ્રભુની આજ્ઞા માની અને ભગવદ આજ્ઞા અને ગુરુ આજ્ઞાનું ઉલ્લંઘન થયું. પાંડવોની જગ્યાએ પાંડવોના પુત્રો સૂતા છે. ખુલ્લું ખડગ લઈને અશ્વત્થામા લુપાતો છુપાતો પાંડવોની છાવણીમાં પ્રવેશ કરે. રાત્રિનો સમય છે, ઘોર અંધકાર છે. એને થયું કે પાંડવો સૂતા છે. અંદર પ્રવેશ કરી એક એક ધડમાંથી
શિરચ્છેદ કર્યા. કપડામાં બાંધી પાંચે પાંડવ પુત્રોના મસ્તક લઈને દોડ્યો અશ્વત્થામા. ભાગતો 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 જ્યાં દુર્યોધન સૂતો છે અને સૂરજનું પહેલું કિરણ નીકળે, ભાગતા ભાગતા આવ્યો ને કહ્યું, મિત્ર મેં મારું વચન નિભાવી દીધું. દુર્યોધન કે જલ્દી બતાવો, મારી પાસે સમય બહુ ઓછો છે. અને જ્યાં કોટલામાંથી મસ્તક કાઢીને મૂક્યા અને દુર્યોધન જોતાની સાથે ભોગ મૂકીને રડી પડ્યો. અરે અશ્વત્થામા, તે આ શું કર્યું? આ બાળકોએ અમારું શું બગાડ્યું હતું? તે તો અમારા ઘરમાં અમારું કોઈ તર્પણ કરનારું રહેવા નથી, અમારું કોઈ શ્રાદ્ધ કરનારું રહેવા નથી દીધું. આ પાંડવો નથી, આ તો પાંડવોના પુત્રો છે. પ્રલાપ કરતા કરતા દુર્યોધને પોતાના પ્રાણોના ત્યાગ કરી દીધા. અને અહીંયા પ્રભાત થયું. પોતાના બાલ સોયા બાળકોને જગાવવા માટે દ્રૌપદી છાવણીમાં પ્રવેશ કરે. વિચાર કરો, એક માં માટે આ દ્રશ્ય કેટલું અઘરું હોય. માં ઘરમાં ઊભી હોય અને દીકરો ચાર ખભા પર ચડીને જ્યારે ઘરેથી નીકળે, એ દ્રશ્ય જોવું બહુ જ કઠિન છે. સ્વજનો અને વડીલો માટે આ દ્રશ્યો જોવા જીવનની ઘણી ઘટનાઓ પચાવી બહુ અઘરી હોય છે.